યત્ર ગીતા વિચારશ્ચ પઠનમ પાઠનમ તથા મોદતે તત્ર શ્રી કૃષ્ણો ભગવાન રાધાય સહ. યત્ર ગીતા વિચારશ્ચ, જ્યાં ભગવદ્ ગીતા ઉપર વિચાર થાય છે. પઠનમ પાઠનમ તથા, પઠનમ મતલબ કે સ્વયં વાંચવું અને પાઠનમ મતલબ અન્યોને ભણાવવું. ત્યાં શું થાય છે? મોદતે તત્ર શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન બહુ પ્રસન્નતાપૂર્વક ત્યાં આગળ રહે છે. હવે એકલા રહેતા હશે તો કે નહીં. ભગવાન રાધયા સહ, ભગવાન શ્રી કૃષ્ણ રાધારાણીની સાથે બહુ પ્રસન્નતા સાથે એ સ્થાન ઉપર નિવાસ કરે છે. જેમ જેમ વ્યક્તિ ગીતાનું અધ્યયન કરતો જાય છે એને રસનો અનુભવ થાય છે. ગીતાના પઠન પાઠન અને શ્રવણની અંદર એ વ્યક્તિ ગીતાના અધ્યયન દ્વારા જ ભગવાનના ધામ ગોલોક વૃંદાવન જવાને યોગ્ય બની જાય છે. જો આમાં આટલો રસ ન હોત તો એ રાધા કૃષ્ણને કેવી રીતે આકર્ષિત કરી શકત? જરા વિચાર કરો.